प्रेम प्रेम सब कोई कहे प्रेम न जाने को प्रेम जो जाने तो जगत में जुदा रहे ना कोई प्रेम शब्द छे अटी अक्षर पण बाप दीकरा नो प्रेम मां दीकरी नो प्रेम भाई भाई नो प्रेम मित्र मित्रता थी प्रेम एमा एक प्रेम एवो छे ए छे भाई नो बेन भाई और बेन नो प्रेम भाई और बेन ना प्रेम में एम कहेवाय छे कि ईश्वरे हाथ धोई नाख्यो छे घणी भाई और बेन नी वार्ताओ आवी छे एमा आजे एक नानी एवी वात लईने આવ્યો છું तो भाई मारे भवा भने अनवली बेनी मरे दास जाय पण बचपन में जेना मावतर मरे अरे रे एने चारे देहू ना वावा तो भाई ने बेन ना हेतनी अने तमे सांभळजो ने आ वात आ बचपन में जोने गुजरी गया अरे नमाजने बाप वर्षों पहला एम कहेवाय छे मरकी नामनो रोग आवेलो एमां गामडे गामडું ખાલી થવા લાગ્યું અને માણને બાળવા બળતર પણ નહોતું મળ્યું કહેવાય છે અને એ વખતે આ ભાઈ અને બેન નાના એવા ગામડા ગામની અંદર બેનની ઉંમર ફક્ત 8 વર્ષની નાનો એવો એનો ભાઈ 3-4 વર્ષ 5 વર્ષનો કાકા કુટુંબ કબીલા મરકીના રોગમાં મરી ચૂક્યા અને કોઈનો આધાર ન રહ્યો અને ત્યારે બેન સમજણી હતી 7 વર્ષની બેન એટલે થોડી થોડી સમજણ અને જ્યારે કાકા કુટુંબ કબીલા મરી ગયા કોઈનો આધાર ન રહ્યો અને ત્યારે એમ કહેવાય છે કોઈનો આધાર ન હોય તેથી ઉપરવાળાનો આધાર હોય પણ ઉપરવાળાનો આધાર હોય એમાં એક નાનો એવો આધાર હોય છે હે અને આ વાર્તા મને તો બહુ એટલા માટે ગમે છે હું નાનપણમાં મારા મામાના મહોલમાં જ મોટો થયો છું એટલા માટે હે બેન વિચાર કરે છે કે મારા માવતર તો મરી ગયા કાકા કુટુંબ કબીલા બધા મરી ગયા મારો એવો નાનો એવો ભાઈ છે મારા ભાઈને બચાવવા માટે આને મોટો કરવા માટે વિચાર કરે છે મારે ક્યાં જવું આ જગતમાં અને ત્યારે એ બેન પોતે અને જગતનો નિયમ છે કોઈ આશરો ન આપે ને બાપા તેથી મામાના ઘરનો આશરો મળે હો બાપા હે ક્યાંય આશરો ન મળે ને તેથી ગમે એવો મામા હોય ને મામાના આંગણે જાવ તો મામા તે બધા આવું ભણે છે અને મામા સંભાળે એટલે પોતે બેન પોતાના ભાઈને લઈને પોતાની આંગળી ચાલી નાની એનો ભાઈ છે વેરાણ વગડાની અંદર હે ગામમાં બાપા માણસને બાળવા બળતર પણ નહોતું મળ્યું નાની એવી આ ભાઈ ને બેન એ નાની એવું ગામડું છોડીને એને પોતાનું ભાઈની આંગળી ચાલીને પોતે આ બેન કઈ બાજુ નીકળી પડે છે મેં સુધી મામાના ઘરનો આશરો લેવા બેન નીકળી પડે છે ये जाया भाई बहन मोसार ये जाया भाई बहन मोसार ये मामी दुखड़ा दे छे अपार मामी को घटाड़ा भाल बाजू ईच्छा ने એટલે એના ભાઈ પોતાના ભાણે લાવ્યા મામા સાચવે છે પણ મામી એ નાના એવા બે ભાણી ભાણિયાને કેવા ઢોકળા આપે છે કવિ આમ કહે છે મામી ઢોકળા દે છે અપાર रोता नाना ये
મામી દુખડા દે પણ મામી દુખડા કેવા દેતી હતી એ ભાઈ લાવે લાકડાનો રે ભાણો એ ફૂલેથી ભરી લાવે એક લાકડાનો ભારો લઈને આવે અને આખા ઘરનું કામ કરીને સુરેથી પાણી ભરીને લાવે અને તારે મારી વસ્તુ વસ્તુ આવે એવા ભાણકી અને ભાણિયાને બેને મારી દુઃખ દેવા લાગી એ ભાઈ લાવે લાકડાનો રે ભારો ભાઈ અને બેન ઘરનું કામ કરે અને બેન પોતે મામી કે વધારે ત્રણ ઘરનું કામ કરે પણ મામી દુખડા કહેતી બાપ અને ભગવાન જયારે વાયા પડી જાય દુઃખના કારણ ત્યારે એ માણસને દુઃખ જ પડતું હોય છે એમ આ બાજુ બહુ ઓછું લાગે તાર બેન અને ભાઈ એક બાજુ ખૂણામાં બેસી જોઈ લેતા હતા પણ ભાઈ સમજનો છો એક પછી દિવસો જતા દીકરી તો એમ કહેવાય છે રાતના વધે એટલે દિવસે વધે બેન પણ મોટી થવા માંડી અને પોતે ભાઈ મનમાં વિચાર કરે છે અને આ બેનને ભાઈ પોતે મામાને છાનામાના વાત કરે છે મામા હું તો આવડી મોટી દુનિયા પડીશ એમાં ગમે ના રણી થઈશ પણ મારી બેન મોટી ઉંમરલાયક થઈ છે અને ત્યારે મામા પોતાના ભાણેજનું સાંભળે શું તું વાત કરીશ મારી બહેનના કોઈ ઠેકાણું ગોતીને મામા પીળા હાથ કરી નથી તો એક મારી જિંદગીનું મને મોટું દુઃખ જાય ભાણેજ પોતે પોતાના મામાને કહે છે અને ત્યારે એમ કહેવાય છે કે મામાએ કોઈ સારું એવું ઠેકાણું જોઈ આ પોતાની ભાણેજને પરણાવે છે અને એ વખતે મા બાપ પોતાની આ દીકરી તો છે પણ પોતાના મામાના ઘરે પોતાના મામા પરણાવે છે અને એ વખતે બધી બહેનો ભેગી થાય છે અને બેનના માંડવો નાખે છે અને બધી બહેનો સહેલીઓ માંડવાનું ગીત ગાય છે અને એમાં એક પ્રાચીન ગીત મને યાદ આવે છે કે પહેલાનું ગીત ઘણા બહેનોમાં વડીલો બેઠા એટલા માટે યાદ આવે છે બેનના લગ્ન લેવાના હોય અને ત્યારે માંડવે ગીત ગવાતું હોય કેવું રૂડું ગીત ગવાતું હોય છે એ દાદાજીને ખોળે બેઠા
મારી દાદો હું જવાબ આપે છે એ દીકરી એ તુજને પરણાવું જાડી એ જાનું તેડાવું આપણે એ પછી સાહેબ જ્યારે ગીત ગાય છે ત્યારે પોતે બેન મનમાં રડવા લાગે છે કાકા કુટુંબ કબીલા કોઈ હતા નહીં એટલે બેનને દુઃખ બહુ લાગે છે બાપ અને આમાં ઘણી મા બાપ વગરની દીકરી કોક ને કોક તો જરા જગતમાં હોય છે તમે વિચાર તો કરજો એ દીકરીને ક્યારેક તમે પૂછો બેટા તને કેમ સુખ છે અને તારી બેન એટલું જ બોલતી હોય છે કે મા વગરનું તો સુખ ક્યાંથી હોય બાપ હે આ બાપુ પણ બોલતા હતા માં એ તો માં જ છે માના ખોળામાં દીકરો નામ એવો હોય અને કહે છે આજે બાપુએ પ્રસંગ લીધો હું પણ આ પ્રસંગ બોલતો હોઉં છું તો મને યાદ આવી ગયું બાપના ખોળામાં બેઠો હોય નાનો એવો દીકરો અને જો એ ખાલી ટાઢું લુગડું કરે ને તો તરત હાથમાંથી એમ કે આમ તો લઈ લે આમ તો લઈ લે હે પણ તમે વિચાર તો કરો એ નાનું એવું બાળક પડખામાં હોતું હોય રાતે 3 વખત એ લુગડા પલાવતી હોય તે માં પોતે પીને સુઈ જાય પોતાના બાળકને સુખે સુવાડે હતો હું સૂતો પારણે પોતી પોતે પીડા પામ ઉપર ને સ્વાદ પોતે કવિની એક કવિતા પણ એવી છે માનું પાત્ર જેટલું બોલ્યું એટલું ઓછું છે અને એટલા માટે કવિઓ કહે છે મોઢે બોલું માં અને મને હાથે નાનપણ હાંભરે આ તો બધી મોટપની મજા મને કડવી લાગે કાગડા જરણી જણ તો ભગત જણ અને કા દાતાર ને કા સૂર તાતો તો નહીતર રેજે માં વાંદણી તાર મત ગુમાવીશ તો નૂર હે આ બાજુ જ્યારે બહેનો લગ્ન ગીત ગાય છે એમાંનું એક નાનું એવું મેં પહેલા વાત કરી એમ અમારે વય નાની પણ અકલ વધુ એવા નાની એવી વયનું નામ આવ્યું છે 6 વર્ષની અમારી અંજલિ બેન છે અને એનું થોડું નાનું એવું ગીત લઈને આવું છું
કદાચ કામમાં પડતી હોય એ વખતે પણ ઢોલ વાગ્યા હોય છે પણ જ્યારે એ દીકરી એમ કહેવાય છે જાન આવે છે બીજે દિવસે જાન આવે અને વરાજો જ્યારે તોરણે આવતો હોય ને તારે ડિબાંગ 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 ઢોલ વાગતા હોય અત્યારે બાપુ કહેતા એમ મોબાઈલ જ બાપા લગ્ન પહેલા સંબંધ પહેલા મોબાઈલ મળી ગયો હોય મોબાઈલથી વાતો ચાલુ થઈ ગઈ હોય આ તો જ્યારે આ કાંઈ નહોતું એ વખતની વાતો કરું છું ખરેખર કે જે દીકરીના ચાંદલા થયા હોય દાદા જાનમાં ગયા હોય બીજાની જાન લઈને ગયા હોય અને દીકરીનો સંબંધ કરતા આવ્યા હોય અને તો એ બાપ મંજૂર રાખતો હોય એ કુટુંબ મંજૂર રાખતો હોય કે દાદા કરીને આવ્યા એ બરાબર કરીને આવ્યા હોય અને એ દીકરી એમ કહેવાય છે કાગળ ટપાલ કોઈ જાતનો વ્યવહાર નહીં એ વખતે અને જ્યારે એ વરાજો પરણવા આવે ને અને એમ કહેવાય છે કે હસ્તો મેળાપ થાય જ્યારે માંડવાની અંદર આવે તારે એ કન્યાનું મોઢું પાડે કે આ મારું ભાગ્ય છે હે એમ આ દીકરી પોતાના ઓરડામાં બેઠી છે બીજે દિવસે જાન આવે ત્યારે દિબાંગ દિબાંગ ઢોલ વાગતા હોય એ વખતનું પણ અમારા લોક કવિએ મજાનું ગીત પણ છે એવા ઢોલ રે વાગ્યા રે ઐડા રે ધડુકિયા એવા ઢોલ રે વાગ્યા રે ઐડા રે ધડુકિયા અને વરરાજાના બાદશાહ એ નિશાન રે ઓરડા ધીરે નારીને કબાળની એ ઓરડા નારીને કબાળની જીતા ઢોલ વાગતા આવતા હોય બેનને ખાવતા ખાતું હોય કારણ કે પરપુરુષની સામે મારે આપણે આવવાનું દીકરી બાપના આંગણામાં મોટી થઈ હોય અને હે એ આંગણો બાપનું છોડીને જ્યારે જવાનું હોય ને એ તો જે દીકરીઓ આમાં સાસરી ગયો એને જ ખબર હોય બાપ હે બાપના આંગણામાં 18 વર્ષથી કૂદી હોય પેલું કૂદી હોય ઢીંગલી પોતી રમી હોય બેનપણી વાળે રમી હોય અને વધારે તો નથી કહેતો પણ આવી એ દીકરીને જ્યારે વળાવવાનો પ્રસંગ આવે ને ત્યારે મારે તો દીકરી નથી પણ મને અનુભવ થયો છે કે દીકરી માર નથી પણ મારો વચટ દીકરાને જ્યારે પીટીસીમાં જ્યારે જવાનું આવ્યું સુરેન્દ્રનગર અને તેથી એ પીટીસી કરવા જતો હતો હું બાપ છું આટલું બધું બોલી શકું જાહેર પણ જ્યારે પીટીસી કરવા ગયો ને ત્યારે મને 5 દિવસ ખાવું નહોતું ભાઈ અને તેથી મને દીકરીનો પ્રસંગ યાદ આવ્યો હતો કે જ્યારે 18 વર્ષની દીકરી જ્યારે બાપ ભણાવતો છે અને તે દિવસે એ બાપનું હૈયું અને માનું હૈયું કેમ હાથ રાખતા છે હે મારો દીકરો છે તો હૈયું હાથમાં રહેતું હોય તો એ દીકરીને જ્યારે વળાવતા હશે ત્યારે એ બાપ અને માને કેટલું ઓછું લાગતું છે એ વખતે મને અનુભવ થતો હતો કારણ કે દીકરી બાપને બહુ વાલી હોય અને બાપ દીકરીને બહુ વાલી હોય ખરેખર માં કરતા પણ દીકરીને બાપ બહુ વાલો હોય છે જોજો ભલે માનું આખોથી કામ કરાવતી હોય
આખો દી કામ કરીને આવ્યો હોય, કાલે મજૂરી કરીને આવ્યો હોય કે નોકરીએ જઈને આવ્યો હોય, અને 7-8 વર્ષની દીકરી ઘરમાં હોય ને તો હળી કાઢીને આવે છે, બાપુ તમે થાકી ગયા છો, લાવવાનું પગ કજરી જાવ એમ કરીને નાનો એવો કળશો લઈને બાપને પાણી આપતી છે. નાની એવી દીકરી 18 વર્ષનો દીકરો ઘરમાં બેઠો છે ને તો બાપને પૂછશે ને, બાપુ તમે થાકી ગયા છો? હે 7 વર્ષની દીકરી હોય તો એમ કે બાપુ તમે થાકી ગયા છો, લો બાપુ તમને માથું કજરી દઉં એમ કઈ હળી કાઢી હાથમાં કળશો લઈને બાપને પાણી આપશે. અને એટલા માટે બાપને દીકરી બહુ વાલી અને દીકરીને બાપ બહુ વાલો હોય. હે જ્યારે એ દીકરીને જ્યારે વળાવતી વખતે વધારે તો નથી કહેતો પણ કરુણ પ્રસંગ છે ત્યારે મા બાપ વગરની દીકરી જ્યારે વળાવતા છે ત્યારે વિચાર તો કરો દીકરીને કેટલું ઓછું લાગતું છે. બાપ અને મા હયાત હોય અને તોય દીકરી આવડે ધવીએ રોતી હોય છે ત્યારે બાપ અને મા અને કાકા કુટુંબ કોઈ ન હોય એવી દીકરીનો આ પ્રસંગ લઈને બેઠો છું. અને આ દીકરી વિશે બોલી એટલું ઓછું છે. હે નાની એવી દીકરી બાપના આંગણામાં હળી કાઢી, વિશેષ તો વધારે નથી કહેતો પણ જ્યારે દીકરી વળાવો ને ત્યારે એ દીકરી આમ થાપા મારી જાતી હોય, ખબર હોય તો. હે એ થાપા શું છે? ભલે બાજુ ઘર હોય, 100 વીઘાની વાડી હોય તો ભલે, 4-4 મોટરું ઘરમાં પડી હોય તો ભલે, હે અને મોટા કારખાના હોય તો ભલે, પણ દીકરી કોઈથી માગી નથી દેતી. હો બાપ, એ દીકરીને જ્યારે વળાવે ને ત્યારે જે બાપ કર્યાવર દે ને એ માથે ચડાવી દે બાપ. અને ઘણી દીકરીઓ તમે એવી પણ જોઈ છે કે બાપુ હજી ભાઈલો નાનો છે, હજી તમારે કામ કાઢવાનું છે, મને થોડું ઓછું લો તો બાપુ હાલશે. હો એવી દીકરીઓ જે આ સમાજમાં ઘણી છે કે મને ઓછું લો તો હાલશે બાપ. 12 મહિના પછી આ ભાઈનું કામ આવી ઊભું છે. ત્યારે એ દીકરી થાપા મારે છે ને ત્યારે મને તો એવું લાગે છે એ થાપા એટલા માટે મારે છે, નાનો એવો ભાઈલો હોય, ભાઈને જ્યારે મળવા જાય ને અને માથે હાથ ફેરવતી હોય ત્યારે બાપને એમ કહે છે, બાપુ જે કંઈ મને મળ્યું છે એ તો મારા નસીબમાં તો મળી ગયું. હવે હા હરવેલમાં રહું છું અને અહીંયા હા હર્યું સારું હોય તો ઠીક, નકર તો દુઃખના દાડા હોય છે બાપ. પણ દીકરી દીકરી આ બાપનું આંગણું છોડીને જાય ને ત્યારે થાપા એમ કહે છે કે જે કાંઈ મિલકત છે ને બાપ એ આજથી અમારા ભાઈની, એમાંથી મારે કાંઈ ન જોવે. હો બાપ, જે કંઈ મને મળ્યું મારા ભાગમાંથી લઈને વહી જાય. દીકરી કોઈ એવી આશા લઈને નથી બેઠી એ બાપ તું મને દઈ દે, પણ દીકરીના પ્રસંગ એવા છે કે 3-4 પ્રસંગ એવા છે કે દીકરીને વળાવ્યા પછી રક્ષાબંધનનો તહેવાર હોય ને ત્યારે પોતાના ભાઈની આશા હોય છે. હે અને એક બેનનું મામેરું આવે છે અને એ વખતે કાંઈ તમારા ઘરમાં ભલે ન રહ્યું હોય અને એ વખતે એનો ભાઈ પોતાની બેનના આંગણામાં જેને ઉભો રહેશે ને તો એ બેન એને વધાવી લે છે બાપ. પણ આવા 2-3 પ્રસંગો છે ને એ દરેક ભાઈઓને મારી વિનંતી, હું પણ ભેગો છું એમાં, કે એ વખતે તમે બેનને ઉછાળી નહીં રાખતા. હો બાપ, હે એ વખતે દીકરીને બહુ ઓછું લાગતું હોય છે બાપ. પણ આ બાજુ બેનના જ્યારે મા બાપ વગરની દીકરીના લગ્ન લેવાના મામા જ્યારે વળાવે છે અને એ વખતે હું એક 5 મિનિટ લઉં છું કારણ કે વાર્તા ઘણી લાંબી છે. હે બેનના મંગળ ફેરા જ્યારે ફરતા હોય છે એમાં આપણા સમાજમાં ફેરાની અંદર ગીત છે પણ એવું, એ પહેલું મંગળીનું રૂપાના દાન દેવાય એમાંથી દૂધ બહેનોને એમાં થાય છે કે મા બાપ વગરની દીકરી છે અને આ દીકરીને વળાવવાનો પ્રસંગ છે. જો કઈ હૈયે વસી જાય તો મેં કીધું કે 50 પૈસા મનમાં મેં દેવાનો છે. રૂપાના દાન દે કે 25-50 રૂપિયા જે કંઈ આપવા હોય એ પ્રેમથી આપી જાય છે.
છે તું આ જે તે પૈસા વાળી બધું ભરવા દેવા અને અહીંયા હોરી ત્યાં પણ હોના આધાર કરી દેવા મહાકાળી ઠીક આ મહાકાળી તમારે એ બીજું બીજું મંગળી મૂળે ભરતાય રે
બેનના 4 મંગળ ફેરા પૂરા કરી અને આ દીકરીને જ્યારે વળાવવાની આવે છે એમાં પણ દીકરીને ખરેખર વળાવો ને ત્યારે જો દીધા જેવું હોય ને તો બહુ મોટું દાન તો એ છે. કન્યાદાન તો આપણે કરી જ દીધું, પણ એને સંપત્તિ આપો એ કરતા એને સંસ્કાર આપો ને એ બહુ મોટી વાત છે. કેવા સંસ્કાર આપો ગીતોમાં પણ કવિઓએ કીધું છે કે બેની બા એ સસરાજીને દેતી તમે ઘૂંઘટા એ તાણ જો આ બધી લાદુ કાઢતા હે તો હવે બધું થઈ ગયું છે ઘણું, પણ સંસ્કાર આવા આપતા હતા માવતર. અને બેની બા એ તમે હાઉજીને લડી લડી લાગજો એ પાગ રે કણ જડિયાના છોરુડા તમે એ ડાગા થઈ રે જો. કણ જડિયાની છોકરી બધી મારી દીકરી ઈચ્છા છે બાપ આવા સંસ્કાર આપે છે. અને વિશેષ તો એમ કહે છે બેટા હાડિયા પક્ષમાં તું જાજ હે આજ તારા બાપનું કુળ તો ત્યાં ઉજળું કર્યું છે, પણ બેટા તારા હાડિયું કુળ પર તું ઉજાડજો. અને મામો જ્યારે વિદાય આપે તારા મામા પણ એમ કહે છે પણ તારા હાડિયામાં જઈને તારે બેટા 3 કુળ ઉજળા કરવાના છે. હું તો એમ કહું છું 4 કુળ ઉજળા કરવાના છે. મામાનું મોસાળ હે મામાનું મહાલ પણ ઉજળું કરવાનું છે, અને પોતાના માવતરનું કુળ ઉજળું કરવાનું, અને હારિયાનું કુળ ઉજળું કરવાનું. પણ વિશેષ એ નાની દીકરી પોતાના શિક્ષકમાં જેની ભણી હોય છે ને એના ગુરુનું પણ કુળ ઉજળું કરવાનું બાપ હે. 4 કુળ આ દીકરી તારે છે, તારે દીકરો તો એક જ કુળ તારે છે. સારો થયો હોય તો, નકર તો 2 કુળને બોલે છે હે. એટલે મારે તમે ભટકાણો છે એવો આ કરતા મેં ઘણા માગા આવ્યા હતા, પણ કેમે હું આ ભાલે ભરાણી ઘણા એવા જમાઈઓ મળ્યા છે દારૂ પીને ફતવા કરીને ફરતો હોય હે, દીકરીને રોજ આવીને મારતો હોય. અને એટલા માટે દીકરી પણ ઘણી વખત દીકરી નગર કે નહીં કોઈ દી કે બાપ મને કૂવામાં નાખી હતી પણ મને અહીંયા નહોતી થઈ હો. આ કરતા મને જન્મતા વેત મારી નાખી હોત ને તો બાપ મને રૂડું લાગે અને મને મોત પણ વાલું લાગે, પણ મને આવી જગ્યાએ નહોતી થઈ બાપ. કેવું દુઃખ દેતા છે વિચાર તો કરો. અને એવી રીતે માવતર સંસ્કાર આપતા હતા. અને બેની બા એ જેઠજીને દેખી જીણા તમે એ બોલજો રે. અને બેની બા એ જેઠાણીને વાગે તમે એ ચડજો મારા લાભુને તમે હવે એ ડાયા થઈ રેજો. હે બેટા તારી જેઠાણી કંઈ કામ કરતી હોય તો એને વાત નહીં કરતી તું હો બેટા, અને તારી જેઠાણીને આવીથી તું કામ કરજે. આવા રૂડા સંસ્કાર આપતા હતા. અને બેની બા એ નાની રે નણંદન છે તારી બહુ બેટા તારી બહેનને જેમ યાદ લગાવતી ને એથી વિશેષ તારી નણંદને તું યાદ લગાવજે. આવા માવતર સંસ્કાર આપતા હતા. અને એવા રૂડા સંસ્કાર લઈ આ દીકરી જ્યારે બાપનું ઘર છોડી જાતી હોય ત્યારે પોતાના બાપને મળવા જાય છે. ત્યારે બાપ ભાગીને ભૂકો થઈ જાય છે. બાપને 18-20 વર્ષની દીકરીને જ્યારે વળાવતો હોય બાપ, મોટી મોટી મૂછું હોય મરદ હોય હે, એમ કહેવાય છે ભીંગાણામ ચડ્યો હોય ને તો 18-20 વિતરી નાખે એવો જોરાવર બાપ હોય. પણ જ્યારે એની પોતાની દીકરીને વળાવે ને
તારે મોટો મુશે વળ દેતો હોય ને અને તારે એ બાપના હાથમાં આજકાલ આવડા પડી જતા હોય તારે બાપ રોતો હોય ને તો એ પુરુષ રૂડો લાગતો હોય છે બાપ હે અને વિશેષ દીકરી અમાર કવિ દાદિયાને કહે છે દીકરી તો કાળજાનો ઘટકો છે હે અત્યારે નથી કહેવાય એવું પણ ક્યારે જાય છે દીકરી તો કાળજાનો ઘટકો છે બાપ અને જ્યારે આ સમાજ દીકરીના લાખ દોઢ લાખ રૂપિયા જ્યારે બોલવા માંડ્યા છે વિચાર તો કરો કે આપણે કઈ હદમાં પહોંચ્યા છીએ હે દીકરીના પૈસા ગણાવવા માંડ્યા છે વધારે તો નથી કહેતો પણ દીકરીને જ્યારે કાળજાનો ઘટકો ગણવામાં આવ્યો છે ત્યારે દીકરી એટલે આપણું કાળજું તમે વિચાર કરજો તમને કોઈ 5 લાખ રૂપિયા આપે પણ તારું કાળજું કાઢી દે તો તમે કાળજું આપશો કા નહીં આપો પણ તમે 1 લાખ રૂપિયામાં 50,000માં 2 લાખમાં તમારું કાળજું તમારું લોહી વેચવા બેઠા છો હે હું તો વિનંતી કરી કહું છું બાપ તમારે કાંઈ ન મળે તો સમાજ આખો બેઠો છે હે સમાજને ભલામણ કરજો કે મારા ઘરમાં કાંઈ થયું નથી મારું દીકરીનું કામ આવ્યું છે આપણા ઘણા સમૂહ લગ્ન થાય છે એમાં તમારી દીકરીને જોડી દેજો બાપ પણ દીકરીના પૈસા લેવા મૂકી તો બાપ કારણ દીકરીનો પૈસો લીધો એ કોઈ સુખી નથી થયો વિચાર કરજો એનો અંતિમ જ્યારે એનો કેવો હોય છે તે વિચારજો જ્યારે દીકરીના પૈસા લીધા છે તો વધારે તો મિત્રો નાનો માણસ છું જ્યારે આવું બોલતો હોઉં છું ત્યારે ઘણા મને એમ પણ કહેતા હોય છે કે રમણી તારે દીકરી નથી તો તું ઘણું દીકરી વિશે બોલી રહ્યા છો હે પણ મારે દીકરી નહોતી પણ મારે 4 બહેનો તો હતી બાપ 4 બહેનોને એમ ભણાવ્યું છે હે પણ દીકરીના પૈસા નથી ગણ્યા એટલે આ સંસ્કારમાંથી હાલ્યો આવું છું ને એટલે મને સાંભળે કે દીકરીના થોડા પૈસા લેવાના હોય અને એટલા માટે અમારા કવિ દાદ પણ ઉમરાની બહાર પગ પાડતા તેમને કેટલો બધો ભારે પડી ગયો હોય છે એવું અમારા કવિ દાદે બહુ સારું મજાનું ગીત લખ્યું છે પણ અત્યારે તો એવું ગીત બને કે કાળજા કેરો કટકો એની હાથે હાલ્યો ગયો હે એને માળ્યો નહીં એને ચૂંદડી નહીં એ તો ધોળામાં ધૂળી નાખી નહીં ગયો એવી ઘણી દીકરીઓ હાલી જાય છે અને બાપ બચારો ઘણો ગરીબડો હોય એની પણ દીકરીઓ આવું કરતી હોય છે ઘણી આપણા સમાજમાં તારે પણ એનું કારણ એક જ છે બાપ 18-20 વર્ષની થાય ને તમે વળાવી દો બાપ હે 25 વર્ષની 30 વર્ષની દીકરીઓ થાય તો વિચાર તો કરો આપણે સંસારી છે હે એના ભાઈ કરતા એને કરા ગોતો નહીં ઉપરવાળો બેઠો છે બાપ હે નાની એવી ઓડી જોડી એક નાની એવી ઓડી જોઈને દીધી છે ને તો એનો ઉભરે ભરાણો હોય છે ને એના ઘરે કોઈ માગ નથી હોતો તમે આગળના દાખલા તો જુઓ તો મારી વિનંતી છે ભલે ત્યાં સુધી 18-20 વર્ષની દીકરીઓ થાય ને બાપ એના હાથ પેલા કરી દો આપણે આ સમાજમાં હેઠું ચોનો ગાલવું હોય તો હે દીકરી તમને એમ નહીં કે બાપ મારો સંબંધ કરે હે આ દીકરો એવો છે વિશે ભાઈબંધને કહીને ઘરે વાત પોગાડશે પણ દીકરી એટલી બધી મર્યાદા વાળી છે દીકરી મેં કીધું એમ ભાગી જાય છે પણ તમને કહેશે નહીં બાપ કે બાપ તું સમજ અને મારા હાથ પેલા કરી દે તો વધારે તો નથી કરતો નાના પડે પણ 18-20 વર્ષની દીકરીઓ થાય બાપ એનું સારું ઠેકાણું એના ભાગ્ય પર છોડીને દો બાપ એનો ભરે ભરાશે હારા આશીર્વાદ દઈને વળાવી દો ને તો એનો ભરે ભરાશે બાપ હે તો વધારે નાના પરને ઘણું બોલી જાય છે કોઈ ખોટું લગાડતા નહીં ભાઈ
વળાવતી વખતે બેન મજાનો રોડું એવું હું ઘણી વખત લગ્ન ગીત કરવા જાઉં છું ત્યારે પ્રોગ્રામ મારો પત્ની પ્રોગ્રામ છે ભાઈ જાહેર કહી દઉં છું કે 15 તારીખ તમે અહીંયા પ્રોગ્રામ નહીં ગોઠવતા મારો પ્રોગ્રામ લીધેલો છે એટલે હો પછી આનાથી તમે ત્યારે ગોઠવી આવજો અને લગ્ન ગીત જ્યારે અમે પૂરા કરીએ ને જ્યારે એ જાનને ઓલાવીને પાછા આવતા હોય ત્યારે જે ગામની અંદર આ ગીત ગવાય છે હો પછી હમણાં હું અહીંયા રાજકોટ પાસે દળવાઈ ગયો હતો શું કહે છે એ ગયારો તો પરદેશી પોપટો ઈ તો લારો તો ચુંદડીનો ચૂથો ઉતારો એ ધૂપી જો હજી આવી બેન દીકરી ગાતી હે છેલ્લે ઢોલીડા ઢળમું પ્યારી તબ ચાલો આપણા દેશ જાનોડી ગીત ઉપાડે છે આમ પેલા હાથ કરી દીધા બહાર કાઢી એટલે પછી જાનોડીઓ ઘોડો થઈ જાય હે એમને જ ખબર કે કાલ મારા પેલા હાથ મારે બાર કામ જવાનું છે ફરકા કરી જવાનું છે અને તારે આવું ગીત બેન ઉપાડતી હોય કે હવે શેરી શિખરે લાવી હવે સેના એ બોલ કરે દીકરી હૈયામાંથી કહે છે મને મારા બાપને મળવા દો ઓ ભાર્યો તો માગું મારા બાપુ પાએ એ શીખ કરે હવે શેની શિખરે લાગી અને હવે સેના એ બોલ કરે ઓ ભારો તો માગું મારા માતા પાએ એ શીખ કરે પોતાના બાપને મળવા જાય છે પોતાની માને મળવા જાય ઘણા દ્રશ્યો એવા પણ જોવા મળે છે પોતાની દીકરીને વળાવતી વખતે માને બેભાન થઈ જાય છે બાપ હે આટલું બધું હૈયું હાથ જાળી રાખતી હોય પણ એ માં બેભાન થઈ જતી હોય દીકરીને જ્યારે વળાવવાનો પ્રસંગ હોય ત્યારે એટલે દરેક બહેનોએ જ્યારે દીકરી વળાવી છે ત્યારે આ વેદના એક એક માને થઈ હોય છે છેલ્લે દીકરી પોતાના નાના એવા ભાઈને મળવા જાય છે એવું બારો તો માગું મારા અવીરા પાહે એ શીખ પોતાના ભાઈને બેન આવડાની ભાવીએ એક સંદેશો દેતી જાતી હોય શું કહે છે બેન છેલ્લે કે ભાઈ બાપુનું ધ્યાન રાખજે હે છેલ્લે બેન પોતાના બાપનું ધ્યાન રાખવાની ભૂલી છે બાપુનું ધ્યાન રાખજે ત્યારે બાપે શબ્દ કેમ તો બેટા મારો મીરા નાનો ભાઈ હોય એના ભાઈ તો કે દીકરા સમાન એવી બેન પ્રેમ કરીને જાય છે કે ભાઈ બાપ ક્યારેક બે શબ્દ બોલે તો એના બેન તું સાંભળી લેજો પણ બાપ આમ તો બોલતો નહીં આવી રીતે પોતાના ભાઈને શીખામણ બેન બેન પોતાના સાસરિયા તરફ જ્યારે જાય છે ત્યારે પોતે આ મા બાપ વગરની દીકરી પોતાના મામીના મેણાટોણા સાંભળી વિદાય લઈને પોતાના સાસરિયા તરફ જાય છે અને આ બાજુ શું બને છે બેનને વળાવી દીધી પીળા હાથ કાઢી દીધા પછી ભાઈ એક બાજુ રડતો રડતો વિચાર કરે છે કે મારી બેન તો જેવું એને સાસરિયામાં થાય એવું ખરું દુઃખ મળે તો ભલે સુખ મળે તો ભલે પણ મારી બેન તો એને ઘર ભેગી થઈ ગઈ પણ હું આ માનીના મેણાટોણા ક્યાં સુધી સાંભળીશ હે પોતે ભાઈ વિચાર કરે છે અને એક મોટો વિચાર લઈ લે છે કે હવે મારે આ માનીના મેણાટોણા ક્યાં સાંભળવા હે આવડી મોટી દુનિયા પડી ગમે ના હાલ્યો જાય છે ત્યારે આ ભાઈ પોતાની બેનને વળાવી
તો બેની વળાવી સાસરે વળી ભાઈ ગયો પરદેશ પણ વર્ષો કઈ વીતી ગયા અરે એને ના જોયો બેનીનો દેશ બેનને વળાવી પોતે ભાઈ પરદેશ ઘરે ખાવા નીકળી પડે છે અને આ બાજુ બેન ઘણા વર્ષો વીતી જાય છે બેનને વળાવ્યા પછી ભાઈ પરદેશમાં હોય છે એટલે બેનને મળી શકતો નથી ઘણા વર્ષો વીત્યા એટલે બેન પોતાના ભાઈને જોવા માટે એની હાજરી કરી છે પીરા તે મને વળાવી દીધી આ 5-5 વર્ષ થઈ ગયા 10-10 વર્ષ થઈ ગયા પણ મને તારું મોઢું જોવા નથી મળ્યું તારી બેન પોતાના વીરાને શું કહે છે એ વીરા જોવા તલસે ને વર્ષો વીતી જાય છે આ બાજુ બેનની સંભાળ નથી લેતા ત્યારે બેન ને લોકો મેણા બોલે છે તું કહેશ કે મારો ભાઈ છે હે આવા વાર તહેવાર આવે તારા ભાઈ કોઈ દિવસ તને મળવાનું આવે બાપ હે લોકો મેણા બોલે છે બેન એક બાજુ બેસીને ખૂણામાં રોઈ લે છે વીરા હવે તો લોકોના મેણા સાંભળીને મારી આંખું રોઈ રોઈ અડધી થઈ ગઈ છે એથી વિશેષ તો તને ભાઈ એક વાત કરું પોતાની વેદનાની વાત કરે છે બેન શું કે સાસુ નણંદ સંતાપતિ અને મેણા દે છે અપાર આ ભાઈ ભટકતો તારો અરે તો શું જાણે જગ વ્યવહાર સાસુ ને નણંદ મેણા બોલે છે તું કહેશ કે મારો ભાઈ તું તો ભાઈ છો ભાઈ જ્યારે કોઈ પણ દીકરીને ભાઈ ક્યાં ને ભાઈ હોય તારી દીકરીને એમ કહેવા જાય ધરતી જો જગ્યા આપે ને તો ત્યાં અમે જો હે સાચો નણંદ આવા મેણા બોલે છે કે તું કહેશ કે મારો ભાઈ છે પણ કોઈ દિવસ આવે છે હે એ તો ક્યાંય ભટકતો હશે બાપ તો સાચું નણંદ સંતાપતિ ને મેણા દે છે પાર ભાઈ તારો ભટકતો સારું શું લાવશે અને તો ખાતો હશે કાટ ઠેસ તારે આનું શું લાવવાનું છે જેનું ઠેકાણું જ નથી ક્યાં તારો ભાઈ છે અને તું વાંચો નથી છે મારો ભાઈ છે અને એટલા માટે અમારા લોકમે મામાના મોહમાં તો બેન દુઃખના દિવસો પસાર કરી ગઈ હતી પણ હારિયામાં
હાર્યા પક્ષને જ્યારે સાસુ નણંદ અને લોકો ગામના લોકો પણ બેનને નાણા બોલવા માંડી ત્યારે અમારા લોકકવિએ એ ઘણું એવું મજાનું લોકગીતમાં કીધું છે કે બહુ જો દુખિયારી હોય આ જગતમાં મનુષ્ય માત્રની અંદર તો એક એ દીકરી છે દીકરીને જેટલું સહન કરવાનું આવે એટલું પુરુષને સહન કરવાનું નથી આવતું બાપ હા અને એટલા માટે અમારા કવિ એવી દુનિયામાં દુખી છે કદથી કરી